ખેડૂત મિત્રો, ઓછા ખર્ચે કેમિકલ વિના જો આપણે અલગ અલગ જે જમીનજન્ય ફૂગ છે એનું નિયંત્રણ કરવું હોય, એનો કંટ્રોલ કરવો હોય તો ટ્રાયકોડર્મા છે એ ખૂબ સારો વિકલ્પ છે અને આપણને ખૂબ સારા પરિણામ આપે છે. પણ આપણી પાસે જો પૂરતી માહિતી ન હોય તો આપણને એના છે એ પૂરતા પરિણામ મળતા નથી. જમીનજન્ય ફૂગનું છે એ સારી રીતના નિયંત્રણ થતું નથી. તો એ બાબતોનું છે એ આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ટ્રાયકોડર્મા કઈ રીતના કામ કરે છે, એ જમીનજન્ય જે ફૂગ, સુકારા જેવા, સફેદ ફૂગ જેવા જે પ્રશ્નો છે એની સામે તો ખૂબ સારા પરિણામ આપે છે, પણ બીજા એના કયા કયા ફાયદા છે, કઈ રીતના આપવામાં આવે અને આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે ટ્રાયકોડર્મા ફૂગ છે એ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ આનો ઉપયોગ કરે છે. અને જો શરૂઆતની અવસ્થામાં આપણે ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ કરીએ તો જે અલગ અલગ જમીનજન્ય ફૂગ છે જે આપણને નુકસાન કરે છે એમાં આપણે ખૂબ સારા પરિણામ લઈ શકીએ છીએ. અને આપણે ટ્રાયકોડર્માની વાત કરીએ તો એ એક મિત્ર ફૂગ છે, જે જમીનજન્ય જે અલગ અલગ ફૂગ છે જે આપણા પાકને નુકસાન કરે છે એની સામે રક્ષણ આપે છે. પણ કઈ રીતના એ વાત કરીએ કે ભાઈ આ જે ટ્રાયકોડર્મા છે એ કઈ રીતના કામ કરે છે. આપણે બધાને ખબર છે કે ભાઈ જે અલગ અલગ ફૂગ છે એને આ જે ટ્રાયકોડર્મા છે એ મારે છે અને આપણા પાકને રક્ષણ આપે છે. પણ કઈ રીતના કામ કરે છે એની આપણે વાત કરીએ તો પહેલી વસ્તુ એ છે કે એ ખોરાક અને જગ્યા માટે છે એ હરીફાઈ કરે. મતલબ જે આપણા પાકને નુકસાન કરતી જે ફૂગ હોય એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળવા દેતું નથી, પૂરતા પ્રમાણમાં રહેવા માટે જગ્યા છે એ આપતું નથી. એના કારણે જે નુકસાન કરતી જે ફૂગ હોય એ આપણી જમીનમાં રહી શકતી નથી અને મરી જતી હોય છે. બીજી વસ્તુ એ કે એ અલગ અલગ જે કેમિકલ છે એનું નિર્માણ કરે છે, જે આપણને નુકસાન કરતી ફૂગ હોય એને મારતું હોય છે. જેમાં ટ્રાયકોથેસિન, ટ્રાયકોડર્મિન જેવા કેમિકલ છે એનું આ ટ્રાયકોડર્મા ફૂગ છે એ નિર્માણ કરે છે અને જે આપણને નુકસાન કરતી જે ફૂગ હોય એને આ મારતું હોય છે. એની સાથે સાથે ઘણા બધા એવા એન્ઝાઇમ છે એનું પણ નિર્માણ કરે છે, જેમ કે કાઇટિનેસ છે, ગ્લુકોનેસ છે, જે આપણને નુકસાન કરતી ફૂગ હોય. માની લો કે આ ફૂગ છે તો એની જે દિવાલ છે ઈ આ બધા એન્ઝાઇમ છે ઈ દિવાલને તોડી નાખે છે. એના કારણે જે નુકસાન કરતી ફૂગ હોય ઈ મરી જતી હોય છે. તો ખાસ કરીને આ ત્રણ રીતના છે આ ટ્રાયકોડર્મા ફૂગ છે એ કામ કરતી હોય છે, જે આપણે જાણવું છે એ ખૂબ જ અગત્યનું છે અને જરૂરી પણ છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો ફાયદા. આપણને એ તો ખબર છે કે ભાઈ આ જે ટ્રાયકોડર્મા ફૂગ છે એ અલગ અલગ જમીનજન્ય ફૂગ છે એની સામે આપણા પાકને રક્ષણ આપે છે, એ ફૂગનું નિયંત્રણ કરે છે. પણ એની સાથે સાથે બીજા પણ ઘણા બધા અગત્યના ફાયદા છે જે આપણે જાણવા જરૂરી છે. જેમ કે આપણે જે ડીએપી ખાતરનો વધારે પડતો ઉપયોગ કરીએ અને ફોસ્ફરસ વાળા ખાતરનો આપણે ઉપયોગ તો કરતા હોઈએ છીએ, પણ ઘણો બધો આપણી જમીનમાં એવો ફોસ્ફરસ છે જે અદ્રાવ્ય રૂપમાં ફેરવાયેલો છે. તો એને દ્રાવ્ય રૂપમાં ફેરવી અને આપણા પાકને આ ટ્રાયકોડર્મા ફૂગ છે એ આપતી હોય છે. તો ફૂગ સામે રક્ષણ માટે, ફૂગ સામે તો રક્ષણ આપે જ છે, પણ એની સિવાય આ પણ આવા છે એ અગત્યના ફાયદા છે. પેલું છે ફોસ્ફરસ, જે આપણા પાકને અદ્રાવ્ય રૂપમાંથી દ્રાવ્ય રૂપમાં ફેરવીને આપે છે. બીજું કે નાઇટ્રોજનનું સ્થળીકરણ કરવા માટે પણ ટ્રાયકોડર્મા છે એ ખૂબ જ અગત્યની છે. બીજી વસ્તુ કે આપણા પાકના જે મૂળ હોય એનો પણ સારી રીતના વિકાસ કરતું હોય છે. અને ખાસ મહત્વની વાત કે આપણે ઘણા બધા એવા કેમિકલ છે, જેવી દવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, ખાસ કરીને નિંદામણનાશક દવાનો છે એ આપણે ઘણા બધા છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ વધારે પ્રમાણમાં. એના કારણે કંઈક ને કંઈક રીતના આપણી જમીન છે એ પણ બગડતી હોય છે. એના જે અમુક અવશેષો છે એ આપણી જમીનમાં રહી જતા હોય છે. તો જો આ ટ્રાયકોડર્મા ફૂગનો ઉપયોગ કરવામાં આવે તો એ આપણી જમીનને એકદમ ચોખ્ખી અને આવા જે કેમિકલ હોય એનું નાશ કરતું હોય છે.
તો આપણી જમીનને પણ સુધારે છે, જમીનની ફળદ્રુપતા છે એમાં પણ વધારો કરે છે. તો આ જે અલગ અલગ મહત્વના મુદ્દા છે. બીજી વસ્તુ કે આપણા પાકની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે, જેથી જે ફૂગજન્ય અથવા બીજા જે ઘણા બધા ફેક્ટરો હોય જે આપણા પાકને છે એ નુકસાન પહોંચાડી શકતા નથી. હવે વસ્તુ છે કે આપણે કઈ રીતના આને આપવું જોઈએ. તો આની આપણે બીજ, ખાસ કરીને મગફળીની વાત કરીએ તો મગફળીમાં આપણે બીજ માવજત, પછી આપણે પાકની અલગ અલગ શાકભાજી પાકો હોય, ટમેટા છે, રીંગણી છે, એની જો ફેર રોપણી કરતા હોય તો એમાં પણ આપણે આપી શકીએ. આપણી જમીનમાં ડાયરેક્ટ ઊંખીને પણ છે એ આપણે આનો ઉપયોગ કરી શકીએ. પણ કઈ રીતના? તો કે જો આપણે બીજ માવજતમાં આનો ઉપયોગ કરતા હોઈએ તો 10 ગ્રામ જે ટ્રાયકોડર્મા આવે છે એને 1 કિલો બીજ વડે છે એ બીજ માવજત છે આપણે આપી શકીએ. હવે વાત કરીએ કે જ્યારે આપણે ફેર રોપણી કરતા હોય ત્યારે આનો કઈ રીતના ઉપયોગ કરવો. તો કે 10 ગ્રામ જે ટ્રાયકોડર્મા જે પાવડર આવે છે એ લેવાનો છે. એની સાથે 100 ગ્રામ જે સારું કોહવાયેલું આપણે છાણિયું ખાતર હોય એમાં 1 લીટર પાણી રાખીને જે આપણે ફેર રોપણી કરતા હોય એ પાકને આપણે 10 મિનિટ છે ડુબાડીને રાખવાનો છે. પછી 10 મિનિટ પછી આપણે એની ફેર રોપણી કરવામાં આવે તો જે શરૂઆતની અવસ્થામાં સુકારા છે, એવા જે ઘણા બધા રોગો છે, જે ઉકસુકનો રોગ છે, એની સામે આ જે ટ્રાયકોડર્મા છે એ સારું રક્ષણ આપે છે. ત્રીજી વસ્તુ એ કે જ્યારે આપણે જમીનમાં પણ આનો જે ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એકર દીઠ વાત કરીએ, 2.5 વીઘા દીઠ વાત કરીએ તો 1 થી 2 કિલો આપણે જે ટ્રાયકોડર્મા પાવડર આવે છે એને 100 કિલોગ્રામ જે સારું કોહવાયેલું છાણિયું ખાતર હોય એની સાથે મિક્સ કરી અને પછી આપણે 7 દિવસ માટે એને પ્લાસ્ટિકની બેગથી છે એ ઢાંકીને રાખવાનું છે. અને આપણે 3-4 દિવસે એને છે સારી રીતના મિક્સ કરવાનું છે. અને ખાસ કરીને એમાં થોડુંક ભેજનું પ્રમાણ, થોડુંક આપણે પાણી છંટકાવ છે એ કરવાનો છે. વધારે પડતો આપણે ઉપયોગ કરવાનો નથી, પણ જો થોડોક ભેજ રાખવામાં આવે તો આ 7 દિવસ રાખવાનો મતલબ એ છે કે જે આપણે જેટલી સંખ્યામાં આપણે જે આપીએ છીએ ટ્રાયકોડર્મા ફૂગ, એ જો આવી જમીનમાં છાણિયા ખાતર સાથે આપણે થોડુંક 7 દિવસ ભેગું કરીને રાખીએ તો એની સંખ્યા છે એ ડબલ અથવા 3 ગણી છે એ થઈ જતી હોય છે. કેમ કે છાણિયા ખાતરમાં સારું એવું ઓર્ગેનિક કાર્બન હોય છે જે આ ટ્રાયકોડર્મા ફૂગ છે એને ખોરાક પૂરતો પાડે છે અને એની સંખ્યામાં છે એ વધારો થતો હોય છે. એના કારણે આપણે 1 કિલોગ્રામ આપણે આનો ઉપયોગ કરીએ તો એ 3 કિલોગ્રામ જેટલા છે એ આપણને સારા એવા પરિણામ છે એ જોવા મળતા હોય છે. એટલે 7 દિવસ આને છાણિયા ખાતર સાથે રાખી અને પછી આપણે છે આનો ઉપયોગ 1 એકર જમીનમાં એટલે 2.5 વીઘા દીઠ છે એ કરવાનો છે. તો આ એની અલગ અલગ જે આપવાની મેથડો છે એ છે કે આપણે બીજ માવજત છે, પછી ફેર રોપણી કરતા હોય તો એને થોડી વાર ડુબાડીને રાખીએ, એના જે મૂળ હોય એ રીતના પછી આપણી જમીનમાં પણ એનો ઉપયોગ છે એ કરી શકીએ છીએ. હવે વાત છે કે આપણે કઈ બાબતોનું છે એ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોની છે એ ભૂલ થતી હોય છે. કેમ કે જ્યારે પણ આપણે કોઈ જૈવિક ફૂગ, જૈવિક બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ તો એના આપણે કોઈ પણ કેમિકલ સાથે, કેમિકલ ફૂગનાશક છે, કેમિકલ વાળા ખાતરો છે એની સાથે ઉપયોગ કરવામાં ન આવે, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અથવા જો આપણે કેમિકલ વાળા ખાતર અથવા ફૂગનાશક દવાનો ઉપયોગ કરીએ તો જ્યારે આપણે આને આપીએ ના 4-5 દિવસ પછી જેનો છે એ ઉપયોગ કરવો જોઈએ. બીજી વસ્તુ એ કે જ્યારે આપણે આને આપીએ છીએ, આપણી જમીનમાં આપીએ છીએ અથવા ગમે તે રીતના આપણે આપીએ છીએ તો આપણી જમીનમાં ભેજ હોવો છે એ ખૂબ જ જરૂરી છે. કેમ કે આજે આપણે ફૂગ હોય છે એને ડાયરેક્ટ જો તડકો આપે અથવા આપણે એને બીજ માવજત તરીકે એનો ઉપયોગ કરીએ તો આપણે બીજ માવજત આપ્યા પછી જો સૂર્યપ્રકાશના ડાયરેક્ટ કિરણો એના ઉપર પડે તો આ ફૂગ છે એ મરી જતી હોય છે. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ એને આપણે આપીએ છીએ ત્યારે આપણી જમીનમાં પૂરતો ભેજ હોવો છે એ ખૂબ જ જરૂરી છે. તો આ એવી અમુક બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. તો ખેડૂત મિત્રો, આ માહિતી થઈ કે ટ્રાયકોડર્મા કઈ રીતના કામ કરે છે અને જમીનજન્ય ફૂગ સામે તો સારું રક્ષણ આપે છે, પણ એની સાથે સાથે આપણા પાકનો સારી રીતના વિકાસ કરવો, મૂળનો સારી રીતના વિકાસ કરવો, જમીન સુધારવી, એવા ઘણા બધા, પછી ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે એ પાક સારી રીતના લઈ શકે એવા બીજા ઘણા બધા પણ ફાયદા છે. અને ખાસ કરીને જો એનું આગોતરું આપણે આનો ઉપયોગ કરીએ ફૂગ આવ્યા પહેલા અથવા
શરૂઆતની અવસ્થામાં ઉપયોગ કરવામાં આવે તો આપણા જે કેમિકલ વાળા જે દવાઓનો ઉપયોગ કરીએ છીએ એમાં ખર્ચો પણ ઘટતો હોય છે. તો આ રીતના ટ્રાયકોડર્મા કામ કરે છે અને આનાથી આપણને આ ફાયદા છે એ થતા હોય છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.